ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે। ચાંદીપુરા વાયરસના લીધે જીવ ગુમાવનારા બાળકોની સંખ્યા 5 પર પહોંચી ગઈ છે। આ વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગે સતર્કતા વધારી દીધી છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ હવે પ્રસરીને 5 જિલ્લાઓ સુધી ફેલાઈ ચૂક્યો છે। આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી ગયો છે। સારવાર દરમિયાન આજે વધુ એક બાળ દર્દીએ જીવ ગુમાવ્યો છે। આ બાળ દર્દીની સારવાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી। હવે 2 વર્ષની આ બાળકી કે જે રાજસ્થાનની છે તેણે જીવ ગુમાવ્યો છે। અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 5 બાળકોએ જીવ ગુમાવ્યા છે। ચાંદીપુરા વાયરસનો પ્રકોપ અત્યાર સુધીમાં રાજ્યના 5 જિલ્લાઓ સુધી પહોંચી ગયો છે। તેમાં સાબરકાંઠા, મહીસાગર, ખેડા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાઓનો સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ, સેમ્પલિંગ અને સારવારની કામગીરી તેજ કરવામાં આવી છે। બાળકોમાં ઝડપથી અસર કરતા વાયરસને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે। ખાસ કરીને બાળકોને મચ્છર અને સેન્ડ ફ્લાયના કરડવાથી બચાવવા, આસપાસ સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો છે। તાવ, ઉલટી, બેભાન થવું અને આંચકી જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના પણ આપવામાં આવી છે। રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। હવે આ સમગ્ર મામલે હિંમતનગરના તબીબોની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં એટલે કે 26 તારીખથી લઈને આજ સુધી હિંમતનગર સિવિલ હોસ્પિટલની અંદર ચાંદીપુરા સસ્પેક્ટને લઈને 7 દર્દીઓ નોંધાયા હતા અને એમાં ત્યારે હાલ સારવાર હેઠળ એક બાળકી છે। બાકીના 6 દર્દીઓ એવા છે કે જેમાંથી એક બાળકીનું પોઝિટિવ આવ્યું હતું, જેનું મૃત્યુ થયું છે અને એક પેશન્ટ હોસ્પિટલમાંથી ડૉક્ટરની સલાહ વિરુદ્ધ ઘરે જતું રહ્યું હતું, તેણે પણ હવે જીવ ગુમાવ્યો છે। કુલ મૃત્યુનો આંક 5 પર પહોંચી ગયો છે। તો આવો સાંભળીએ તબીબોએ ચાંદીપુરા વાયરસને લઈને શું પ્રતિક્રિયા આપી છે। સુધીમાં 26 તારીખે લઈને અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ચાંદીપુરા વાયરસ સસ્પેક્ટની અંદર 7 દર્દીઓ નોંધાયા હતા। એમાં અત્યારે હાલ એક સારવાર હેઠળ બાળકી છે। બાકીના 6 દર્દીઓ એવી રીતના છે કે એક પોઝિટિવ આવ્યું હતું જેનું મૃત્યુ થયું છે અને એક પેશન્ટ અહીંયાથી ડૉક્ટરની સલાહ વિરુદ્ધ ઘરે ગયું હતું, એનું અમને THO દ્વારા જાણવા મળ્યું કે એનું પણ ઘરે મૃત્યુ થયું છે। એટલે કુલ મૃત્યુઆંક 5 થયો છે અને એક બાળક અહીંયાથી સારું થઈને ઘરે ગયું છે અને એક બાળક સારવાર હેઠળ છે અને જે રિપોર્ટ છે એ જે પોઝિટિવવાળો એક્સપાયર થઈ ગયો એનો એક જ પોઝિટિવ હતો, બાકી બધા દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવેલા છે। લક્ષણોની અંદર બાળકને એકદમ વધારે તાવ આવતો હોય છે, વોમિટિંગ કન્ટિન્યુઅસલી ચાલુ થઈ જાય છે, એ સાથે ખેંચ આવે છે અને એકદમ રેપિડલી પ્રોગ્રેસિવ ડિસીઝ છે, એટલે બાળકને લગભગ 6 થી 12 કલાકની અંદર બી કોમામાં સરી જવાની શક્યતા હોય છે। એટલે આ જે રોગ છે એની કેસ ફિટાલિટી એટલે કે મોર્ટાલિટી આપણે કહીએ કે મૃત્યુ થવાનું જે ચાન્સ હોય છે એ પણ ઘણો વધારે છે। લગભગ 50 થી 70% ચાન્સ આ રોગ એવો છે કે જેની અંદર મૃત્યુ થવાનો ચાન્સ હોય છે। હવે આપણે વાત કરીએ કે ચાંદીપુરા વાયરસ છે શું। તો ચાંદીપુરા વાયરસ એક ગંભીર અને ઝડપથી ફેલાતો ચેપી રોગ છે, જે મુખ્યત્વે સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે। આ વાયરસ ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વધુ અસર કરે છે। તેનાથી મગજમાં સોજો પેદા પણ થઈ શકે છે। ગંભીર સ્થિતિમાં તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે। ચાંદીપુરા વાયરસના લક્ષણોની વાત કરીએ તો તેમાં અચાનક તીવ્ર તાવ આવવો, સતત માથાનો દુખાવો થવો, ઉલટી થવી, શરીર અથવા સ્નાયુઓમાં ખેંચાણ આવવું, આંચકી આવવી, અતિશય નબળાઈ અનુભવી, બેભાન થઈ જવું અથવા ચેતના ગુમાવવી। હવે આપણે જાણીએ કે ચાંદીપુરા વાયરસની સામે લડવાના ઉપાયો છે શું। તો હાલમાં ચાંદીપુરા વાયરસ સામે કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા કે રસી ઉપલબ્ધ જ નથી, તેથી સાવચેતી અને સમયસર સારવાર જ સૌથી અસરકારક ઉપાય છે। સેન્ડ ફ્લાયથી બચાવ કરો, બાળકોને સંપૂર્ણ બાયના કપડાં પહેરાવો, મચ્છર અને માખીથી બચાવ કરતી ક્રીમ અથવા રિપ્લેન્ટનો ઉપયોગ કરો, શક્ય હોય ત્યાં મચ્છરદાનીનો ઉપયોગ કરો, સ્વચ્છતા જાળવો, ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી લો, આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખો। સેન્ડ ફ્લાય સામાન્ય રીતે ભેજવાળા અને અંધારાવાળા સ્થળોએ વધુ જોવા મળે છે, તેથી આવા સ્થળોની નિયમિત સફાઈ કરો। લક્ષણો દેખાય તો તરત જ હોસ્પિટલ પહોંચો। જો બાળકોમાં અચાનક તાવ, ઉલટી અને આંચકી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળે તો વિલંબ કર્યા વગર તરત જ નજીકની હોસ્પિટલમાં જવું હિતાવહ છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, WhatsApp ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।